મહુવા તાલુકાના ડુંગરી ગામે લિસ્ટેડ પ્રોહી બુટલેગર પિયુષ ઉર્ફે સોમલો પટેલ તેના સાગરીત સાથે ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સપ્લાય કરે તે પહેલા સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીએ ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂના જથ્થો મળી કુલ ₹14,10,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મળતી માહિતી અનુસાર સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ સુરત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી કે લિસ્ટેડ પ્રોહી બુટલેગર પિયુષ ઉર્ફે સોમલો પટેલ મહુવા તાલુકાના ડુંગરી ગામે એક ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી બારડોલી તરફ જઈ રહ્યો છે। બાતમીના આધારે બામરોલી નજીક નાકાબંધી ગોઠવી પોલીસ વોચમાં હતી, જે દરમિયાન ફોર્ચ્યુનર કાર આવતા ચાલકને કાર ઊભી રાખવા માટે ઇશારો કરતા કાર ચાલક નાકાબંધી તોડી કાર લઈ ભાગી છૂટ્યો હતો। જો કે પોલીસે ફોર્ચ્યુનર કારનો ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગર અને તે સાગરીત કાર મૂકી ફરાર થઈ ગયો। પોલીસે કારને ઝડપી કારમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ, જેની કિંમત ₹4,10,400 તેમજ 10 લાખની કિંમતની કાર કબજે કરી કુલ ₹14,10,400નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ ભરાવનાર પિયુષ ઉર્ફે સોમલો પટેલને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવાયો છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, મહુવા।